શ્રાવણના છેલ્લા સોમવારે કલેશ્વરી મહાકાલ મંદિરે ભક્તોની ભીડ જામી। ખાનપુર તાલુકાના પૌરાણિક આસ્થાના પ્રતીક સમાન એવા કલેશ્વરી ધામ, જે 10મી, 16મી અને 17મી સદીમાં જેનું જુદી જુદી રીતે નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં કહેવાય છે કે ભીમ અને હિડમ્બાના લગ્નની ચોરી, હિડમ્બાના પગલાં, ભીમ દ્વારા મહાદેવજીના લિંગની સ્થાપના તેમજ પૂજન અર્ચન કરવામાં આવી હતી। જ્યાં મોટા કુંડમાં કલેશ્વરીનું મંદિર આવેલું છે, જ્યાં મહાકાલી માતાની પૂજા થાય છે। વિવિધ સંસ્કૃતિના પ્રતીકરૂપે મૂર્તિઓની જાળવણી પણ કરવામાં આવે છે। તેવા કલેશ્વરી ધામ ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો દ્વારા ભજન મંડળ અને કીર્તન દ્વારા ભગવાનને રીઝવવા, દર્શન કરવા તેમજ ભક્તિલીન બન્યા હતા। મોડાસા જાયન્ટ્સના સભ્યો કલેશ્વર ગામની મુલાકાત લઈ મહાકાલના દર્શન કરી અને ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી। મોડાસાના નિલેશ જોશી, વિનોદ ભાવસાર, કલ્પેશ પંડ્યા, અમિત કવિ દ્વારા આ પુરાતત્વ વિભાગ દ્વારા સ્વચ્છાયેલા પૌરાણિક સ્થળનો જલ્દી વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ તેવું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે ઈશ્વરી ભજન મંડળ ફતેપુરા તરફથી અમે બધા ભજન લઈને અહીંયા આવ્યા। અહીં અમે કલેશ્વરી મંદિરે આવ્યા તો અમને ખૂબ આનંદ થયો। અમને જૂની પૌરાણિક બધી ચીજ વસ્તુઓનો જોવા મળી અમને અને ખૂબ આનંદ આવ્યો। આજે સોમવતી અમાસનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે તો અમે ખૂબ મજા કરી, ભજન કીર્તન કર્યા અને ખૂબ મજા કરી। આજે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કલેશ્વરી મુકામે પુરાતત્વ સ્થળ એવા મુકામ ઉપર જ્યાં કૌરવ અને પાંડવોનો વાસ હતો, ત્યાં આગળ કોઠંબા જોડે ફતેપુરા ગામની ઈશ્વરીય મહિલા મંડળની મહિલાઓ આજે સોમવતી અમાસના છેલ્લા શ્રાવણ મહિનાના અમાસે પવિત્ર દર્શન કરવા માટે આ સ્થળ ઉપર પધાર્યા હતા। આ સ્થળ ઉપર એટલી બધી મજા આવી ગઈ કે શિવ જાતે ગાડી બિરાજ્યા હોય એવો ગાડી તેમને ભાસ થયો। લોકો જાત્રા કરવા માટે દૂર દૂર સ્થળે જાય છે, પરંતુ એ નથી વિચારતા કે મહીસાગર જિલ્લાનું આપણી નજીકનું એવું સ્થળ છે પુરાતત્વનું, જ્યાં આગળ ગવર્મેન્ટ એટલો બધો ગાડી વિકાસ કર્યો છે, જ્યાં ભીમના પગલાં, અર્જુનની ચોરી, સાસુની વાવ, વહુની વાવ એવા બધા પ્રાકૃતિક સ્થળો એ બધે આવેલા છે। કહેવાય છે કે પૌરાણિક માન્યતા અનુસાર કલેશ્વરી અને જનય માતા બંને બહેનો હતી। કલેશ્વરીને સંતાન હતા, જ્યારે જનય માતાને એક પણ સંતાન નહોતું, તો કલેશ્વરી માતાએ જનય માતાને વરદાન આપ્યું કે તારી કળશ ઉપર હંમેશા પુત્ર બિરાજમાન થશે। તો લોકો જે પણ નિસંતાન હોય એવા લોકો પોતાના પુત્રની જ્યારે પણ પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે તેઓ જનય માતાના દર્શન માટે હંમેશા આવે છે। કલેશ્વરી અને જનય માતા બંને હંમેશા બહેનો કહેવાય છે। તો હંમેશા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના એવા કલેશ્વરી સ્થળની આપ અચૂક મુલાકાત લો અને હંમેશા સ્થળને નિહાળવા માટે આપ પધારો। છેલ્લા 1 મહિનાથી શ્રાવણ મહિનો એટલે ભગવાન શંકરનો મહિનો અને એની આખી પરંપરાગત એની લીલા, એની પ્રાર્થના અલગ છે। ત્યારે આજે શ્રાવણીઓ છેલ્લો સોમવાર છે, ત્યારે કલેશ્વર ધામ કે જે 16મી સદી, 17મી સદી, 10મી સદીથી આનું નિર્માણ થયેલું છે। એવું કહેવાય છે કે ભીમ અને હિડમ્બાના લગ્ન અહીં થયા હતા। ભીમના પગલાં, ભીમના અને હિડમ્બાના લગ્નની ચોળી અને ભીમ દ્વારા સ્થાપિત ભગવાન શંકરના લિંગની સ્થાપના કરવામાં આવી હતી। એવા પૌરાણિક સ્થળની આજે મુલાકાત કરવામાં આવી। એમાં મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર ને કલેશ્વરીમાં મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી આજે ભક્તોએ ધન્યતા અનુભવી। આ જગ્યા ઉપર એક કુંડ પણ આવેલું છે। એવું કહેવાય છે કે હવે પછીનું યુદ્ધ એ પાણી માટે થશે અને પાણીની સમસ્યા એટલી વખત છે કે દેશ વચ્ચે, રાજ્ય વચ્ચે યુદ્ધ થવાનું છે। ત્યારે એ વખતે જ્યારે એવી ક્રાંતિ નહોતી, એવા આર્કિટેક્ટો નહોતા, એવા કારીગરો નહોતા, એવા મોટા જેસીબી મશીનો નહોતા, ત્યારે એવો 80x80નો મોટો કુંડ બનાવવામાં આવ્યો છે, જેની કોતરણી ભગવાન શંકર, વિષ્ણુ, બ્રહ્માજી એમની કોતરણીવાળી મૂર્તિઓ અને એ વખતે એટલી ઊંડાઈમાં આ કુંડ બનાવવામાં આવ્યું છે કે 18 અણ એ અણ જે અંદર નાખવામાં આવે તો એનું તળિયું પણ ના દેખાય
એ પાણીની સમસ્યા હલ કરવા માટેનું આજે આ મેનેજમેન્ટ આજની સરકારે પણ સમજવા જેવું છે. ત્યારે આ સ્થળની મુલાકાત લઈ અને સૌ ધન્યતા અનુભવીએ. માલપુરથી અલ્પેશ પાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.